બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે હાઈવેના સર્વિસ રોડ પર ટ્રક અને અર્ટિકા કારના ચાલકો વચ્ચે બોલાચાલી થઈ। આ ઘટનામાં એક ચાલકને છરીનો ઘા વાગતા ગંભીર ઈજા થઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક ચાલક અરમાન કુમાર પોતાની ટ્રક લઈ સણાદર બનાસ ડેરીમાં પાવડરની બેગ ખાલી કરવા જઈ રહ્યા હતા। ખીમણા સર્વિસ રોડ પર તેમની ટ્રક અને GJ24 AA 1757 નંબરની અર્ટિકા કાર સામે આવી ગઈ હતી। ટ્રક ચાલકે અર્ટિકા ચાલકને સાઈડમાં લેવા કહેતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ। બોલાચાલી ઉગ્ર બનતા અર્ટિકા ચાલકે ગાડીમાંથી ઉતરી ટ્રક ચાલકને ગાળો આપી। ટ્રક ચાલકે ગાળો આપવાની ના પાડતા અર્ટિકામાં બેઠેલા અન્ય એક વ્યક્તિએ ઉશ્કેરાઈ જઈ છરી કાઢી હતી। આરોપીએ ટ્રક ચાલક અરમાન કુમારના જમણા હાથના અંગૂઠા પાસે પંજા પર છરીનો ઘા માર્યો, જે કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી। આ ઘટના બાદ સિયોરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત।